નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। આજના મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સિદ્ધુ મૂસેવાલાના ફાયરિંગ કેસને લઈને એક આરોપી ઝડપાયો છે। સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડને લઈને નવી વિગતો સામે આવી રહી છે। શૂટર સંતોષ જાદવની ધરપકડ કરવામાં આવી છે। શૂટર સંતોષ જાદવની ગુજરાતમાંથી ધરપકડ કરાઈ છે। ગુજરાતના કચ્છમાંથી શૂટરની ધરપકડ કરવામાં આવી છે। पुणे पोलीस द्वारा आ अंगे कार्यवाही कराई है और शूटरनी धरपकड़ गुजरातमांथी करवामां आवी छे। 20 जून सुधी पोलीस रिमांड पर ए आरोपी ने मोकली देवामां आव्यो छे। तो सिद्धू मूसेवाला हत्याकांड मामले नवी विगतो सामे आवी छे। पंजाबना सिंगर सिद्धू मूसेवाला पर फायरिंग करनारने झड़प्यो छे। शूटर संतोष जादवनी धरपकड़ कराई छे। शूटर संतोष जादवनी गुजरातमांथी धरपकड़ करवामां आवी छे। गुजरातना कच्छमांथी आरोपी पकड़ायो छे। सिद्धू मूसेवाला हत्या केस मामले नवी विगतो सामे आवी छे, जेमां शूटर संतोष जादवनी गुजरातमांथी धरपकड़ करवामां आवी छे। गुजरातना कच्छमांथी शूटर संतोष जादवनी धरपकड़ करवामां आवी छे। पंजाबना सिंगर सिद्धू मूसेवाला पर फायरिंग करनार आरोपी झड़पायो छे। पुणे पोलीसे आ अंगे कार्यवाही करी छे अने आरोपीने गुजरातमांथी झड़पी पाड्यो छे। सिद्धू मूसेवाला हत्या केस मामले नवी विगतो सामे आवी छे, जेमां पोलीसे आरोपीनी धरपकड़ करी छे। शूटर संतोष जादव नामना आरोपीनी गुजरातमांथी धरपकड़ कराई छे। હવે વાત કરીશું આવરે વરસાદની। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના 27 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। तो 1 કલાકમાં અડધા ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો 1 કલાકમાં અડધા ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 27 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે। તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વરસાદને લઈને પોરબંદરથી સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદરમાં વહેલી સવારે વરસાદની એન્ટ્રી થઈ છે। પોરબંદર શહેરમાં વહેલી સવારે જ વરસાદની એન્ટ્રી થઈ છે। तो असह्य गर्मी बाद वहेली सवारे वरसादनी एंट्री थई छे। मेघराजानी एंट्रीने लईने शहेरीजनोमां खुशीनो माहोल छवायो छे। तो वरसादी झापटाने पगले वातावरणमां ठंडक प्रसरी छे। शहेरमां 2 दिवसनी वरसादी वातावरण छवायुं छे। तो लोकोने गर्मीमांथी आंशिक राहत मळी छे। पोरबंदर शहेरमां वहेली सवारे वरसादनी एंट्री थई छे। असह्य गर्मी बाद वहेली सवारे वरसादनी एंट्री थई छे। तो मेघराजानी एंट्रीने लईने शहेरीजनोमां खुशीनो माहोल छवायो छे। साथे ज वातावरणमां ठंडक प्रसरी छे। लोकोने गर्मीमांथी आंशिक राहत मळी छे। पोरबंदरमां वहेली सवारे ज वरसाद खाबक्यो। 2 दिवसथी वादळछाયું वातावरण छवायुं हतुं। तो असह्य गर्मी बाद वहेली सवारे वरसादनी एंट्री थई छे। मेघराजानी एंट्रीने लईने शहेरीजनोमां खुशी छवाई छे। संवाददाता विपुल राठौड़ फोनलाइन पर जोड़ाई गया है। जी विपुल, पोरबंदर में वहेली सवारे वरसादनी एंट्री थई छे, शुं कहेशो? धरती आपने जणावी दईश के पोरबंदर शहर में छेल्ला 2 થી 3 દિવસથી वातावरण वरसादी वातावरण जोवा मळी रह्युं हतुं। त्यारे आजे वहेली सवारे असह्य उकळाट बाद वरसादनी एंट्री थई हती अने शहेરના मुख्य मार्गो पर पाणी फरी वळ्या हता। वहेली सवारे अंदाजे वरसादी ઝાપટાને લઈને શહેરભરમાં ઠંડકનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। તો બીજી તરફ પોરબંદર શહેરમાં વરસાદની એન્ટ્રીને લઈને શહેરીજનોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી હતી।
જી વિપુલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। પોરબંદર શહેરમાં વહેલી સવારે જ વરસાદની એન્ટ્રી થઈ છે, તો અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે। રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં રવિવારે વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરમીમાં સેકાતા અમદાવાદીઓને વરસાદથી રાહત થઈ છે। અમદાવાદમાં રવિવારથી માંડી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઇંચ આસપાસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઈવે, સોલા, ગોતા, શાહીબાગ, નરોડા, નિકોલ, ન્યૂ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, પાલડી, ગીતા મંદિર બસ સ્ટેન્ડ, જમાલપુર સહિત અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડોદરા શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં ચોમાસાનો પહેલો વરસાદ વરસ્યો હતો। શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મળી છે। શહેરના સંગમ, હરણી, દાંડિયા બજાર, અકોટા બ્રિજ અને માંજલપુરના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો હતો। જામનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। કાલાવડ, લાલપુર પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે। પીઠડિયા, કૃષ્ણપુર, બજરંગપુરામાં વરસાદ વરસ્યો। દલતુંગી, કાનવીરડી આસપાસ ગામમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે। રાજકોટમાં આવેલ જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। સવારથી અસહ્ય બફારા બાદ બપોર પછી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જસદણના ડોડિયાવાડા અને ધોધમાર વરસાદ નોંધાયો છે, તો વાવણી સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ જવા પામ્યો છે। યાત્રાધામ વીરપુર ખાતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે। સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોર પછીના સમયે ધોધમાર વરસાદ નોંધાયો। યાત્રાધામ વીરપુરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। જામકંડોરણામાં અસહ્ય ગરમીની ઉકળાટ બાદ જામકંડોરણા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અસહ્ય ગરમીની ઉકળાટ બાદ સમગ્ર જામકંડોરણા પંથકમાં ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ અને ઉપવાસમાં વરસાદને કારણે ખીરસરાની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। આ ઉપરાંત ખીરસરાથી વાસવાડા જવાનો રસ્તો બંધ થયો હતો। ખીરસરા ગામે અંદાજિત 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઉલ્લેખનીય છે કે ગ્રામ્યજનો દ્વારા અનેકવાર પુલ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત ખજૂરી, ગુંદાડા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। બીજા દિવસે સતત વરસાદ રહેતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। વરસાદના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લાના બગસરાના જામકા ગામે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। બગસરા ગામના જામકા, સનાડી, સિલાણા, હુલરિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો। ઘણા વખતથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત અનુભવાઈ હતી। આમ વરસાદી માહોલથી અમરેલીમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો। અમરેલીના વડિયામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ગાજવીજ સાથે વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। હવેલી શેરી વિસ્તારની શેરીના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા।
સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા વરસાદી જહેમત શરૂ કરી। બ્લોક કરોડની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા। આવો વધુ જાણીએ અમારા ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા થયા હતા। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદી માહોલને લઈને જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો હતો। બનાસકાંઠાના સરહદ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। માઉન્ટ આબુમાં વરસાદની રમઝટ બોલાવાઈ તો મોસમના પ્રથમ વરસાદે રસ્તા પાણી પાણી થયા હતા। પવન અને ગાજવીજ સાથે આબુમાં વરસાદ થયો હતો। વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। બજવાણા અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા। ભારે બફારા વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદી ઝાપટા પડતા બાળકોમાં ખુશીની લહેર પ્રસરી હતી। વરસાદી વાતાવરણથી લોકોની ગરમીમાંથી આંશિક રાહત મળી છે। મોરબીના હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુંદર ભવાની અને માથકમાં જળબંબાકાર સર્જાયો હતો। ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો। ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા। મહીસાગરના સંતરામપુરમાં હાઈ વોલ્ટેજ 40થી વધારે થતા મકાનોના વીજ ઉપકરણો વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। સંતરામપુરની સત્યપ્રકાશ સોસાયટીમાં 40થી વધુ મકાનોમાં અચાનક વીજ વોલ્ટેજ વધી જતા ઘટના સર્જાઈ હતી। વરસાદ પડ્યા બાદ સોસાયટીના વિવિધ મકાનોમાં એસી, ફ્રીજ, એર કુલર, લાઇટના બલ્બ, પંખા સહિતના ઉપકરણો હાઈ વોલ્ટેજના કારણે બળી ગયા હતા। સોસાયટીના રહીશો પોતાના મકાનના વીજ ઉપકરણો બળી જતા MGVCL કંપની પર રોષે ભરાયા હતા। તો વીજ કંપની પાસે સ્થાનિકો દ્વારા પોતાનું નુકસાનનું ભરપાઈની માંગ કરી રહ્યા છે। પંચમહાલમાં કલોલના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। કલોલ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા। ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદી ઝાપટા પડતા બાળકોમાં ખુશીની લહેર પ્રસરી હતી। વરસાદી વાતાવરણથી લોકોની ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। તો વરસાદી વાતાવરણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। રવિવારે રાજ્યના 83 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ। મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। સંતરામપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। તો બીજી બાજુ 10 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। રાજ્યના અન્ય 72 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। રવિવારે પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો સંતરામપુરમાં 81 મિલીમીટર, કડાણામાં 50 મિલીમીટર, કાલાવડમાં 25.4 મિલીમીટર અને કપરાડામાં 31 મિલીમીટર વરસાદ પડ્યો। જાલોદમાં 30 મિલીમીટર, દાહોદમાં 25 મિલીમીટર, ધરમપુરમાં 25 મિલીમીટર, તો ઉમરગામમાં 22 મિલીમીટર વરસાદ ખાબક્યો। જ્યારે વડોદરામાં 20 મિલીમીટર, રાજકોટમાં 12 મિલીમીટર, ફતેપુરામાં 12 મિલીમીટર, વાંકાનેરમાં 9 મિલીમીટર, મોરવા હડફ, જાંબુગોડા અને કપડવંજમાં 8 મિલીમીટર, વલસાડ, ટંકારા, ગુગંબા અને સિંગવડમાં 7 મિલીમીટર અને 5 મિલીમીટર વરસાદ ખાબક્યો। હવે વાત કરીશું સ્કૂલ ચલે હમની। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। શાળાઓનો આજથી પ્રારંભ થયો છે તો શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે। શાળાઓ આજથી ભૂલકાઓના કિલોલથી ગુંજી ઉઠશે। શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે તો કોરોનામાં 3 વર્ષ બાદ શાળા પ્રથમ સત્રની ઓફલાઈન શરૂ થઈ છે।
કોરોનાના 3 વર્ષ બાદ ઓફલાઈન શાળાનો પ્રારંભ થયો છે, તો કોરોનાના વધતા કેસને લઈને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આજથી શાળાઓ શરૂ થઈ છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આ અંગે માહિતી આપવા માટે વડોદરાથી અંજલિ લાઈવ જોડાઈ ગયા છે. જે અંજલિ, હું આપને પૂછવા માંગીશ કે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, આ અંગે બાળકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે રીતે વાત કરીએ, આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. કહી શકાય કોરોના બાદ 2 વર્ષ બાદ પહેલી વખત ફૂલ ફ્લેઝમાં એટલે પૂરી સંખ્યાની અંદર બાળકો શાળાએ આવ્યા છે અને પહેલી વખત શાળાએ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ મોટી જોવા મળી રહી છે. ક્યાંક વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ બાળકોને શાળાએ આવવાનું મન થાય તે માટે પહેલા દિવસે અનેક પ્રકારની જે શિક્ષકો છે તેમના દ્વારા એક્ટિવિટીઝ કરવામાં આવી છે. કોઈ જગ્યાએ જોકર બનીને તો કોઈ જગ્યાએ બાળકોને હસાવે તે માટેના જે કેરેક્ટર્સ છે તે બની અને વિદ્યાર્થીઓને જે પ્રવેશ છે, વેલકમ છે તે કરવામાં આવી રહ્યું છે. વડોદરાની શાળાઓ પણ આજથી શરૂ થઈ ચૂકી છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પહેલી વખત શાળાએ આવ્યા છે. ટીચર્સ લોકો પણ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું. પહેલી દિવસ છે શાળાનો, ફરીથી એક વખત શાળા ભૂલકાઓથી ખીલી ઉઠશે, કારણ કે કોરોનાના 2 વર્ષ બાદ પહેલી વખત એવું બનશે કે પૂરી સંખ્યામાં બાળકો સ્કૂલે આવશે. હા, બહુ 2 વર્ષ પછી આ છોકરાઓ સ્કૂલમાં આવ્યા છે. અમને બહુ જ આનંદ થયો છે. એમના માટે અમે કાર્ટૂન કેરેક્ટર બન્યા છે. હું મોટું બની છું, ત્યાં જોકર બન્યા છે અને પતલું. જે રીતે ટીચર્સને લોકો પણ બાળકોને ખુશ કરવા માટે અનેક કેરેક્ટર્સ ધારણ કરતા હોય છે, અનેક કેરેક્ટર્સને અપનાવતા હોય છે. કહી શકાય કે ટીચર્સ માટે બાળકોનું સ્કૂલમાં હોવું સૌથી વધારે ખુશીની વાત કહી શકાય. આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, કોરોનાને ધ્યાનમાં રાખીને કયા પ્રકારનો જે અભ્યાસક્રમ છે તેને લઈને અને કોરોનાની સાવચેતી કેવી? હમણાં તો મેડમ કેવું છે કે છોકરાઓને તમે 9 વર્ષથી હમણાં આવ્યા છે, તો અમને એવું છે કે થોડો આપણે બધાને છોકરાઓને શું ગમે એવી હવે કેરેક્ટર કરીને છોકરાઓને પહેલાં તો આ 2 વર્ષની અંદર ગેપ થઈ તો છોકરાઓ શાળામાં આવવા માટે રડે છે. એટલે આપણને એવું થાય કે ચલો એ લોકોને આપણે એવું શું કરીએ કે છોકરાઓ ખુશી ખુશી આવે. એટલા માટે અમારો ટ્રાય એ છે. બિલકુલ, શાળા પર આવતી વખતે બાળકો ખૂબ જ રડતા હોય છે, કારણ કે પહેલો દિવસ છે કે જ્યારે તે પોતાની માંથી દૂર થતા હોય. અનેક વિદ્યાર્થીઓ છે, હાલ જોઈએ તો વડોદરા શહેરની અંદર મોટા ભાગની શાળાઓમાં પ્રી પ્રાઇમરી સેક્શન શરૂ થયું છે. ગુરુવારથી પ્રાઇમરી અને હાઈસ્કૂલનું જે સેક્શન છે તે શરૂ થવાનું છે, ત્યારે પ્રી પ્રાઇમરીના જે સ્ટુડન્ટ્સ છે તે લોકોમાં કેટલોક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ રડી પણ રહ્યા છે, કારણ કે પહેલી વખત ઘરથી દૂર થયા છે. હજુ પણ શિક્ષક હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શાળાનો પહેલો દિવસ, શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ, કેવું લાગી રહ્યું છે કે શાળામાં? બહુ જ આનંદ છે. બાળકોના ખિલખિલાટથી સ્કૂલ ગુંજી ઉઠી છે. આનંદ થઈ ગયો છે. 2 વર્ષ પછી કોરોનામાંથી બહાર નીકળ્યા છે બચ્ચાઓ. અહીં માં જેવો જ પ્રેમ છે બધા બાળકોને. કોઈ ટેન્શન પેરેન્ટ્સને કરવાનું નથી. અહીંયા ટેન્શન નથી કરવાનું, પરંતુ કોરોનાના કેસ ફરી એક વખત દહેશત આપી રહ્યા છે, તેને લઈને બાળકો નાના છે, કેવી સાવચેતી રખાશે? બાળકો સાવચેતી, માસ્ક છે, હેન્ડ વોશ છે, ફૂલ પ્રિપેરેશન રહેશે, ડિસ્ટન્સ રહેશે બાળકો વચ્ચે. નાસ્તો તો પ્રોપર મળશે. બ્રેકફાસ્ટમાં બી ટીચર્સ જોડે જ છે, એમની સાથે જ છે. કોઈ ટેન્શન, માસી છે, ટીચર્સ છે, કોઈ ટેન્શન નથી. બિલકુલ, બાળકો માટે કોઈ ટેન્શન નથી. કેટલાક બાળકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ, સ્કૂલે આવે છે કે મજા આવે છે? તું સ્કૂલે આવી છે, કેવું લાગે છે? મસ્ત લાગે છે. બાળકો પણ એવા છે કે જે લોકો શાળાએ આવ્યા બાદ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. તો જે રીતે કહી શકાય કે શાળાનો આજે પહેલો દિવસ છે, બાળકોમાં ખુશીનો માહોલ છે, શિક્ષકોમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે અને કોરોનાના વધતા કેસની વચ્ચે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા અનેક તકેદારીઓ રાખવામાં આવતી હોય છે, અને તેને લઈને જ હાલ જે રીતે શૈક્ષણિક વર્ષ નવું શરૂ થયું છે તેની અંદર બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે પણ પૂરી સાવચેતી રાખવામાં આવશે. જી અંજલિ, આપ જોડાયેલા રહેશો. આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડલ લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ,
કોરોનાના 3 વર્ષ પછી આજે ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ રહી છે, જેને લઈને રાજકોટના બાળકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હજી ચોક્કસથી આજે શૈક્ષણિક જે સત્ર છે તે શરૂ થયું છે ત્યારે બાળકોમાં ખૂબ જ ખુશીની લાગણી દેખાઈ રહી છે. હું આપને સીધા જ દ્રશ્ય દેખાડવા માંગીશ. વિદ્યાર્થીઓ અત્યારે આવ્યા છે અને ફૂલ પ્રોટેક્શન સાથે એટલે કે માસ્ક સાથે તેઓ પહોંચ્યા છે અને કહી શકાય કે ખૂબ જ લાંબા સમયથી જે રીતે કોરોનાએ સમગ્ર રાજ્યને સમગ્ર ભારતને બદલાવી નાખ્યું હતું એ જ પ્રકારની કોઈ સ્થિતિ પાછી ન આવે તેના માટે બાળકો પણ અત્યારે સાવચેતી મોડમાં દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ તો સાવચેત છે, પણ સાથે સાથે જો વાત કરીએ તો શિક્ષકો પણ ખૂબ જ સાવચેત દેખાઈ રહ્યા છે. બ્લેકબોર્ડમાં કોરોના ઇઝ સ્ટીલ અલાઇવ ની જે વાત છે તે લખવામાં આવી છે. વેર માસ્ક એન્ડ બી સેફ આ પ્રકારની જે સ્લોગન છે તે લખવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે પ્રિન્સિપલ મેમ છે પારુલબેન. પારુલબેન, શું કહેશો, કઈ પ્રકારની અત્યારે જાગૃતતા ફેલાવવા માટે અત્યારે શાળાઓમાં અભિયાન ચાલ્યું છે? 3 લહેર પછી જે શાંતિનો માહોલ હતો એમાં ફરી પાછો કોરોના વકરી રહ્યો છે અને શાળાનું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. તો અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે અમે વાલીઓને વોટ્સએપ ગ્રુપ અને અમારો જે ઇન્સ્ટા પેજ છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને બાળકોને માસ્ક માટે અપીલ કરી છે. આજે શાળાએ જ્યારે પ્રવેશ થતા હતા એ સમયે સેનિટાઈઝ કરવું છે, પૂરું બિલ્ડિંગ સેનિટાઈઝ કરવું છે, બેઠક વ્યવસ્થા મર્યાદિત સંખ્યામાં રાખી છે બાળકો માટે અને વાલીશ્રીને એવી સૂચના આપી છે કે બાળકોમાં ક્યાંય પણ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો હોય તો બાળકોને શાળાએ ન મોકલવા સૂચના આપેલી છે. ખાસ તો અત્યારે ડબલ ઋતુ છે તો આ ઋતુમાં ઘણા જે વિદ્યાર્થીઓ છે કે જેમને શરદી, ઉધરસ કે તાવ આવતા હોય તો તેવા વિદ્યાર્થીઓ ન આવવા માટે કઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે? એ વાલીશ્રીને સૂચના આપવામાં આવી છે જે તે ગ્રુપમાં અને અમારા સોફ્ટવેર થ્રુ કે બાળકોમાં ક્યાંય પણ આવા બીમારીના લક્ષણો દેખાય તો શાળાએ એ લોકોને 3-4 ડેઝ જેવી એ લોકોને છૂટી આપવામાં આવે છે અને પછીથી શાળાએ હાજર થઈ શકે છે. ફરી એક વખત આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. જે રીતે અત્યારે સાવચેતી મોડમાં વિદ્યાર્થીઓ લાગી રહ્યા છે, કહી શકાય કે વાલીઓ પણ અત્યારે જાગૃત કરી રહ્યા છે ખાસ તો પોતાના ભૂલકાઓને. આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? શું કહેશો કે અત્યારે તકેદારી રાખી રહ્યા છો આપ? કઈ પ્રકારની તકેદારી આપ રાખી રહ્યા છો સ્કૂલમાં જ્યારે આપના મિત્રો અહીંયા અત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે? સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે અને કોરોના છે એટલે માસ્ક પહેરાવવામાં આવે છે, સેનિટાઈઝ કરવામાં આવે છે. બ્લેકબોર્ડમાં પણ સૂચના લખવામાં આવી છે, શું કહેશો? બ્લેકબોર્ડમાં સૂચના લખવામાં આવી છે કે કોરોના ઇઝ સ્ટીલ અલાઇવ, એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓમાં ખૂબ જ અત્યારે જાગૃતતા ફેલાવવાની જે કામ છે તે શાળાઓ અને શાળા સંચાલકો, પ્રિન્સિપલ અને શિક્ષકો કરી રહ્યા છે. કોઈપણ સંજોગોમાં કોરોના ન વકરે તેની પૂરેપૂરું જે ધ્યાન છે તે હાલ અત્યારે શાળા તરફથી રાખવામાં આવી છે. આજની જો વાત કરીએ તો આજે 75થી 80% વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે આવ્યા છે. ત્યારે કહી શકાય કે વાલીઓમાં પણ એક સાવચેતીને ધ્યાનમાં રાખીને તેઓમાં પણ અત્યારે જાગૃતતા દેખાઈ રહી છે. જી ધ્રુવ, જી અંજલિ, જોડાવા બદલ આપનો આભાર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.